હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્તે અને સ્વાગત છે તમારો ફ્રેશ નવા એપિસોડમાં. અત્યારે વહેલી સવારે ઉઠીને ધીમું બોલવાનું કારણ એ છે કે અત્યારે સવારના 5:39 એટલે ઓલમોસ્ટ 5:45 થઈ ગયા છે. બહાર તમે જોઈ શકો છો કે ધીમે ધીમે લાઇટ આવવાનું ચાલુ થઈ ગયું છે, તો પછી હું ધીમે બોલું છું કારણ કે બધા સૂતા છે ને મને ઉઠીને બોલવું ગમતું નથી વધારે. તો આજનો બ્લોગનો એજન્ડા એ છે કે આજે રાખેલી છે કોલેજે નવરાત્રિ, પ્રી નવરાત્રિ કયો કે વેલકમ નવરાત્રિ કયો, દર વર્ષે રાખે જ છે આ લોકો. તો આ વખતે પણ રાખેલી છે. હું અત્યારે રેડી નથી, મને ખબર છે આ વાળ ફંક દેખાય છે બધી સેટ થઈ જશે 1-2 મંથમાં. તો રાખેલી છે ને આપણે જવાનું છે રમવા. જોકે નવરાત્રિ છે તો રમવા તો જવું જ પડશે. અને પાસ લેવાઈ ગયા છે, બધું લેવાઈ ગયું છે, પણ મેઇન તકલીફ ને મેઇન પ્રોબ્લેમ એ છે દર વર્ષની જેમ આજે પણ મારી પાસે કપડાં નથી પહેરવા માટે. આજે તો સાદો સિમ્પલ આઉટફિટ પહેરીને કોલેજ જઈએ છીએ, બટ જો સિમ્પલ આઉટફિટ પહેરીને કોલેજ જઈએ છીએ પણ પ્રોબ્લેમ મેન પણ એ છે કે દર વર્ષેની જેમ આજે મારે પ્રોબ્લેમ એ નથી કરવી કે સિમ્પલ આઉટફિટ કુર્તો કે પેન્ટ પહેરીને વયું જવું છે. આ વખતે કોમ્પિટિશન છે જે મારે રમવું છે, નંબર લેવો છે કોમ્પિટિશનમાં. ટ્રાય કરી મારું બેસ્ટ કે 1-3 નંબર આવી શકે. અને દર વખતેની જે હું વિડીયોઝ બનાવું છું વ્લોગમાં, તો બધાને એમ જ લાગે છે કે હું વધારે બોલતો નથી વ્લોગમાં, બધું દેખાડું છું બીજાને સામે. એક સેકન્ડ, છીંક આવી ગઈ હતી, છીંક આવી ગઈ હતી. આવું બરાબર છે. સવારમાં ઉઠીને મને વધારે બોલવું ગમતું નથી. એનો વિડીયો બનાવું છું. કોલેજનો ટાઈમ થઈ ગયો છે, 6:30 થાય એ પહેલાં હું ઘરેથી નીકળી જઈશ. અને આ વખતે કંઈ આઈડિયા જ નથી કે શું આઉટફિટ બનાવવું છે, કારણ કે આઉટફિટ ટ્રેડિશનલ હોવો જોઈએ. ટ્રેડિશનલના નામે મારી પાસે એક કુર્તો છે અને એ કુર્તો પણ મને વધારે ગમતો નથી. તો હવે ટ્રાય કરીએ કે નવો આઉટફિટ બનાવીએ અને નંબર લેવાની ટ્રાય કરીએ. તો તમને આગળના બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે આજના દીમાં આખા દીમાં બહુ કેઓસ થવાનો છે, બહુ હેક્ટિક ડે રહેવાનો છે. કામના લીધે અમુક જગ્યાએ વિડીયો નહીં બનાવી શકું, અમુક જગ્યાએ વિડીયો બનાવીશ તો વધારે બનશે નહીં. અને મારા વાળ વિખાઈ ગયા છે, મને ખબર છે, વાળ સરખા કરવા જોશે. તો દર વખતેની જેમ આજે પણ એ જ પ્રોબ્લેમ છે. કોલેજ જવા માટે લેટ થશે તો એક સેકન્ડ, જો લેટ થશે તો એન્ટ્રી નહીં મળે, જો એન્ટ્રી નહીં મળે તો અટેન્ડન્સ નહીં મળે અને કોલેજમાં એમ થશે કે આવ્યો નથી. આજે મારે ઘણાય કામ છે, હેક્ટિક ડે છે મારો, સેટરડે વીકેન્ડ હોવાના લીધે ઘણાય કામ નહીં થયા છે. અને જેની શેડ્યુલ ન ખબર હોય એ નો જ ખબર પડવા દેતા, કારણ કે હું કોઈને કહેતો નથી મારો શેડ્યુલ, મારા પૂરતું જ રાખું છું. ઓફિસે જવું છે, આજે એડિટ્સ ઘણા છે, કામ ઘણું છે, પણ એમાં પાછો વ્લોગ બને છે મારો, એમાં પાછું કોલેજનું કામ, રાતે પાછું ટાઈમ કાઢીને નવરાત્રિ માટે જવાનું છે. તો આજનું બિઝી શેડ્યુલ બહુ છે. વિડીયોઝમાં બનાવીશ એટલે તમને એમ લાગશે કે વિડીયોઝ જ ખાલી એટલા, વિડીયોઝ પૂરતો હું ટાઈમ કાઢું છું, કારણ કે જો આજનો દિવસમાં હું ટાઈમ નહીં કાઢીને તો એક વ્લોગ નહીં બનાવી શકું. A few inches later. 7 समुंदर पार थक हार के पहुंच गए हैं हम अपने कॉलेज. દર વખતે આજ રોડ બતાવું છું વિડીયોમાં, તો કે આજ બતાવવા જેવો છે, અંદર કોલેજ બતાવવા જેવું નથી. સોરી ગાઈસ, કોઈ કોલેજમાંથી વિડીયો જોતો હોય તો પર્સનલી ડિસઅપોઇન્ટ ન થતા. ઇટ જસ્ટ અ જોક, જસ્ટ અ ડાર્ક જોક. આ જ જગ્યાએ બેસીને ડાયલોગ મેં બોલ્યો હતો ગાઈસ ગયા વ્લોગમાં. એ વ્લોગમાં એક કમેન્ટ આવી હતી કોમેડીની. એ માણસને મેં રીચ કરવાની ટ્રાય કરી કે કોણ હતું, મને મળ્યું નહીં. કંઈ વાંધો નહીં, આગળ વધીએ. ફોરગેટ ઇટ. કોલેજ માટે જેટલા શબ્દ બોલીએ એટલા ઓછા જ છે, જોકે ઓછા જ છે બોલવા માટે શબ્દ કોલેજ માટે. નો પર્સનલ ડિસઅપોઇન્ટમેન્ટ. કોલેજ માટે હું પર્સનલ ડિસ્ક્લેમર અહીંયા નાખી દઉં.
કોલેજ માટે અહીં ડિસ્ક્લેમર્સ નાખી દઈશ કે નો કોલેજ હાર્મ ઇન ધીસ વિડીયો. 6.5 hours later. ગાઈસ વાગવામાં અત્યારે 5 વાગી ગયા છે ને મારે થઈ ગયું છે લેટ કેમ કે ઓફિસેથી કામ આવી ગયું હતું. સામે છે BITS સ્ટોપ શીતલ પાર્કનો. હું હવે પહેલાં બસ પકડું ને પહેલાં ઘરે જઈને ફ્રેશ થઈ જાઉં ફટાફટ. માસ્ક પહેર્યો એટલે અવાજ ઓછો આવશે. કપલ ફોટા પાડે ભાઈ પણ હવે દુઃખ કરવા જેવું સિવાય કંઈ નથી આપણી પાસે ને આપણે પાડવો નથી. જો જો માઇકમાં આરતીના નામે જલે છે આ માણસ. આ પેન્ટ ક્યાંયથી સારું નથી લાગતું તોય પહેર્યું છે હેરખે હેરખું. હા વાયરલ થઈ જાય. કોઈ છે નહીં આ વખતે જાણીતું. અમે છેલ્લે બેઠા છીએ. જો રમવાનો વિડીયો બનશે તો મેલીશ. અને મેં અત્યારે ટોપી પહેરી છે. ખબર છે ખરાબ લાગુ છું. પહેરી છે વાળ વિખાઈ ન જાય. કેવું રહીમાં કોણ રહીમું વધારે? મારું નામ ન લેતા કોઈ. બ્રેક આવ્યો હે. હું થાકી ગયો છું એટલે ગરમી વાળી હાલતમાં. તને તો વાયરલ કરો. બોલો બોલો ઇન્ટરવ્યુ આપો. તમને ખબર જ છે આ ભાઈના બ્લોગમાં વિડિયો તમને દેખાતો હોઈશ. ઓકે ગુડ નાઇટ. હેવ અ નાઇસ ડે. ગાઈસ બીજો રાઉન્ડ ચાલુ થયો. મેં કપડાં પહેર્યા કોઈ વિડીયો નથી બનાવ દેતું. આ લોકો એમ કહે છે કે વિડીયો બનાવ દે અમારો ફોટા પાડ દે. કપલ બાંધે છે મારા. વિડીયો નથી બનાવ્યો કપલ. ફાઇનલી પતી ગયું કે બાકી છે? ના ના હજી થોડું બાકી છે રમવાનું. હજી આ જે દેખાય ને મેડલ બરોબર મને નો મળ્યું. નેપોટિઝમ ચાલી ગયું. આને એટલા સારા ખેલાડી નહીં નો મળ્યું. નેપોટિઝમ નડી ગયું આને સ્ટાફનું. આને મળવું જોઈએ તો નેપોટિઝમને લીધે આને નો મળ્યું. કાઈ વાંધો નહીં ભાઈ તો આપણે કોઈની જરૂર નથી પણ વિકી ભાઈ આઈ લવ યુ યાર. થેન્ક યુ થેન્ક યુ. અને સંજય દત્ત જો હોય તો છે અહીં બાજુમાં. टेंशन नहीं लेने का आपू ने ना ગુંડા બલ્કિંગ સીઝન વાળો. ઓલા જીલભાઈ રહી ગયા અમારા હેડ રહી ગયા સુપર સિનિયર. અરે આને તો ઓળખો જ છે. આ તો વિડીયો ઘણી વાર આવ્યો છે. સ્મિથ કોણ છે આમાંથી? જેલ ક્યાં ગયો? જય હો કોણ છે? હાલો 10 વાગી જાય. જઈનો છે ભાઈ. જઈલા હાથમાં પેકઅપ પેકઅપ પેકઅપ. વિડીયો બનાવવા જવું છે પ્રાઇવેટ એરિયામાં. પેકઅપ થઈ ગયો. રાત પડી ગઈ એટલે વિડીયો સારો નહીં આવે. અહીંયા કારણ કે એ બકવાસ કરે છે. તું આવી જા વિડીયોમાં લે. ઓલા વિડિયો અહીંયા આઈ બટન ઉપર તમે બ્લોગ જોઈ લેજો પહેલા સેમનો. જે પહેલી નવરાત્રી થઈ હતી ને આ જેણે ના પાડી હતી ને કે વિડીયો ન બનાવતો મારો ઈ મોડલ છે. ઈ મોડલ નથી. હવે મને લાગે છે કે વિકીના વિડિયો ઇન ફ્યુચર આગળ વધવાના છે તો શાયદ હું આવી જાઉં. ફેમસ થઈ જશે. નામ યાદ રાખી લેજો. દિયા જલે જ્યાં જલે. हर बार की तरह हम फिर से आ गए हैं मैगडी में. आप देख सकते हो ये है विकी. सरनेम क्या है आपकी? विकी पटेल. ये है मानुष भाई. महादेव પહેલી વાર સીધો કોન્ટ્રાક્ટ 300. माई दीदी. પહેલી વાર મારા Sorry, I cannot show my face because I am very. તમારાનો ફેસ જોવો હોય તો આઈ
બટન ઉપર ક્લિક કરજો અહીંયા આઈ બટન ઉપર બ્લોગ મળી જશે પહેલા સેમનો પહેલો વિડીયો પણ એ પહેલા સેમનો હતો નહીં કે સેકન્ડ સેમનો. સેકન્ડ સેમમાં હું બહુ સરસ નથી લાગતી, થોડી જાડી થઈ ગઈ છું. નાની લાગતી છે હજી નાની જ છું. નાની જ છે ને. હાય હાલો ટાટા. મારા બ્લોગમાં પહેલી વાર બીજું કોઈક શૂટ કરે છે guys. સારું કહેવાય કોઈ કેમેરામેન મળી જાય મને. ઘરે બહાર ગમે ત્યાં ઓફિસે આજનો મેં ઓફિસનો વિડીયો નથી બનાવ્યો એની માટે સોરી ભાઈચારા ઊંડો કારણ કે ઓફિસ આજે કામ વધી ગયું હતું એડિટિંગ આના માટે કારણે ખાસ એક ખુલાસો દઉં તમને લોકોને. આના કારણે લિટરલી આજે બહુ લેટ થઈ ગયું છે. આ જે ખેલ બધાને કરે ખબર છે મને રેડી થવામાં લાગે તમે કેટલા વાગે આવ્યા હતા? 6:30 અને હું 7:30. એવું તમે વિચારી સાડા શકો છો, તમે વિચારી શકો છો આ લોકોનું એટલું લેટ છે તો અમારું કેટલું લેટ કહેવાય. ના, હું ટાઈમે હતો ઘણા પાછા ફોન આવ્યો કે I'm a designer. કોન્ટેક્ટ I'm a designer. Management quota. Management. IT IT. BFSI. ટીચર્સ ઓફ Banking. ઇન્ડિયન IT. યાર કોઈ હમારા તો શૂટ કર દો.